દિવાળીનો મહાપર્વ નજીક છે અને બજારોમાં ફટાકડાની રોનક જોવા મળી રહી છે। ગુજરાતમાં મિની શિવકાશી તરીકે પ્રખ્યાત અમદાવાદનું વાંચ ગામ પણ આ ધમધમાટમાં સામેલ છે। વાંચ ગામમાં 350થી વધુ વેરાયટીના ફટાકડાનું ઉત્પાદન થઈ રહ્યું છે, પરંતુ સાથે જ આ વર્ષે ફટાકડાના ભાવમાં મોટો વધારો થયો છે। ગુજરાતમાં મિની શિવાકાશી અમદાવાદના વાંચ ગામે ફટાકડાનો ધમધમાટ। 350થી વધુ વેરાયટીના ફટાકડાનું ઉત્પાદન। ફટાકડાના ભાવમાં લગભગ 40% વધારો। એક ફટાકડાને બનતા 2 દિવસ લાગે છે। વર્ષ દરમિયાન 1 થી સવા કરોડનું વેચાણ। અમદાવાદના દસક્રોઈ તાલુકાનું વાંચ ગામ ફટાકડા ઉદ્યોગનું મોટું હબ ગણાય છે। અહીં નાની મોટી અનેક ફેક્ટરીઓમાં દિવાળીના 6 મહિના પહેલાથી જ ઉત્પાદન શરૂ થઈ જાય છે। અહીં તમને 350થી વધુ જુદી જુદી વેરાયટીમાં ફટાકડા મળે છે। ફેક્ટરી માલિકોના મતે આ વર્ષે માર્કેટમાં 40%નો વધારો જોવા મળ્યો છે, જેને કારણે ફટાકડાના ભાવમાં પણ આશરે 40% સુધીનો વધારો થયો છે। આ ભાવ વધારો મુખ્યત્વે કેમિકલ, મટીરીયલ અને કામદારોની મજૂરીમાં ખર્ચમાં થયેલા વધારાને કારણે થયો છે। ફેક્ટરી માલિકો તેમજ મજૂરોમાં ખુશીનો માહોલ છે। આપને જાણીને નવાઈ લાગશે કે સેકન્ડોમાં ફૂટી જતા ફટાકડાને બનાવવામાં ઘણી મહેનત લાગે છે। સામાન્ય રીતે ફટાકડાને બનતા ઓછામાં ઓછા 3 કલાકથી લઈને વધુમાં વધુ 2 દિવસ સુધીનો સમય લાગી શકે છે। ફેક્ટરી માલિક ભૌમિક શાહ જણાવે છે કે 555 બોમ્બ, મિર્ચી બોમ્બ અને કોઠી જેવા ફટાકડા બનાવવાની પ્રક્રિયામાં 2 દિવસ લાગે છે, કારણ કે દારૂખાનું લગાવ્યા બાદ તેની ડિબેટને 2 દિવસ સુધી તડકામાં સૂકવવી ફરજિયાત હોય છે। તેમની ફેક્ટરીમાં ડ્રોન, બટરફ્લાય, પોપઅપ જેવા વિવિધ પ્રકારના ફટાકડા પણ બનાવવામાં આવે છે। ફટાકડાના આ વખતે થોડીક મોંઘવારી છે, એના કારણે કે વરસાદ વધારે હતો આ વખતે અને પીરિયડ બહુ ઓછો મળ્યો છે બનાવવા માટેનો, અને કેમિકલ બી થોડા મોંઘા થઈ ગયા છે, એટલે આ વખતે થોડું પ્રોડક્શન ઓછું બન્યું છે અને ફટાકડાનું ઓછું બનવાના કારણે થોડીક મોંઘવારી છે આ વખતે ગયા વર્ષ કરતાં। વિદેશથી ફટાકડા આવે છે એના કરતાં સારા અને સસ્તા મળે છે, અને અહીંયા જે બને છે એના કારણે થોડુંક ગુજરાતને થોડું ફાયદા માટેનું છે। એટલે આ સ્વદેશી અપનાવો, અહીંના લોકલ ફટાકડા વાપરો, બહારના ફટાકડા ના વાપરશો। જે બહારના ચાઇનાના આવે છે એના માટે કોઈ ધ્યાન ના આપશો। અહીંના ગુજરાતના સારા ફટાકડા આપણા ભારતના સ્વદેશી અપનાવો તો સારું રહેશે। વાંચ ગામની ફટાકડા ફેક્ટરીઓ વર્ષ દરમિયાન આશરે 1 થી સવા કરોડ રૂપિયાનું ઉત્પાદન કરીને હોલસેલ ભાવે વેચાણ કરે છે। અહીં હોલસેલ અને રિટેલ એમ બંને ભાવે ફટાકડા મળે છે, જેથી દરેક વર્ગના લોકો સારી ગુણવત્તાવાળું વધુ ફટાકડાની ખરીદી કરી શકે। દિવાળીના કારણે આખા ગામમાં ઉત્સાહનો માહોલ છે। એ મોંઘો થવાનું એક જ કારણ છે કે અત્યાર સુધી હજુ 4 દિવસ પહેલાં અહીંયા આગળ વરસાદ ખૂબ પડ્યો હતો, એટલે વરસાદના કારણથી અહીંયા આગળ ફટાકડાની ઉત્પાદનમાં ઘણી તકલીફ પડી છે। વરસાદ આવે એટલે વાતાવરણ ભેજનું થાય, એટલે ફટાકડા બને નહીં। જો કોરું કારણ તાપ નીકળે તો જ ફટાકડા બને, એટલે ફટાકડા બનવામાં બહુ આખો તકલીફ છે। અને જેમાં મટીરિયલ પણ મોંઘો છે, એટલે મટીરિયલ મોંઘો છે, વરસાદ છે, એટલે જે ફટાકડાની બનાવટ હતી એ ઓછી થઈ ગઈ છે, અને ઓછીના કારણે અસરના કારણે ફટાકડાનો માલ થોડો ભાવમાં વધારો રહેશે। વાંચ ગામનો આ ઉદ્યોગ દિવાળીની રોનક વધારવાની સાથે સાથે અનેક સ્થાનિક લોકોને રોજગારી પણ પૂરી પાડે છે। જો કે ભાવ વધારા છતાં બજારમાં ખરીદી સારી રહેવાની આશા છે। શિવાંશુ સિંહ, TV13 ગુજરાતી, અમદાવાદ।